નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત શહેરમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. સુરતના સ્લમ વિસ્તારમાં આ બોગસ ડોક્ટરો જોવા મળી રહ્યા છે, જેમાં લીંબાયત પોલીસે 3 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. સુરત શહેરમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. લીંબાયત પોલીસે 3 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. ડોક્ટરનું નકલી સર્ટિફિકેટ મેળવી ડોક્ટર તરીકે ઓળખ આપી પેશન્ટની સારવાર કરતા હતા. 3 ડુપ્લિકેટ ડોક્ટરોની દવા તથા મેડિકલના સરસામાન સાથે સુરતની લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા છે, જેમાં પોલીસે 1.12 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ધર્મરાજ બૈજનાથ યાદવ, રાજેશ રામકિશોર યાદવ અને દીના આદિત્ય કલિતાને ઝડપી પાડ્યા છે, જેમાં થોડા સમય પહેલા પાંડેસરા પોલીસે બોગસ ડોક્ટરનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.